નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાતમાં રિસોર્ટ, ફાર્મ હાઉસ અને વોટર પાર્કમાં સુરક્ષા બેદરકારીને કારણે ગંભીર ઘટનાઓ સામે આવી રહી છે। છેલ્લા 24 કલાકમાં જામનગર અને જૂનાગઢમાં 2 તેમજ 8 વર્ષીય જે બાળકો સહિત કુલ 3 માસૂમ બાળકોના સ્વિમિંગ પુલ અને પાણીના મનોરંજન સ્થળે ડૂબી જવાથી મોત નીપજ્યા છે। જ્યારે સુરતના કામરેજમાં માતાની નજર સામે જ એક બાળકનું કરુણ મોત નીપજ્યું। ત્યારે આ ઘટનાઓને કારણે મનોરંજન સ્થળ એટલે કે ડેથ ટ્રેપ બન્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। સંચાલકો અને તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઉઠી રહ્યા છે। સુરક્ષા નિયમોનું પાલન ન થતું હોવાના આક્ષેપો સાથે કડક કાર્યવાહીની માંગ તેજ બની છે। ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। ઉનાળાની સિઝન છે ને, ઉનાળાની ગરમીથી બચવા માટે લોકો અલગ અલગ જે સ્વિમિંગ પુલનો સહારો લેતા હોય છે। સાથે ઘણી જગ્યાઓ પર નદી નાળાનો પણ ઉપયોગ કરતા હોય છે। ત્યારે લોકોને જેને સ્વિમિંગ નથી આવડતું તેવા લોકો ભોગ બને છે। અને ખાસ કરીને જે રાજ્યની અંદર અલગ અલગ 4 જેટલા જે બાળકો છે તે આજે જે અલગ અલગ જગ્યાઓ પર તેના મોત થયા છે પાણીમાં ડૂબવાથી। ત્યારે આ મામલે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે અને કેટલું ધ્યાન અને તકેદારી રાખવી જોઈએ આપણે જાણીએ। અચ્છા, જે પ્રમાણે સ્વિમિંગ પુલની અંદર ડૂબવાથી 4 બાળકોના મોત થયા, સ્વિમિંગ પુલમાં શું તકેદારી રાખવી જોઈએ? પહેલાં તો પ્રોપર સિક્યુરિટી રાખવી જોઈએ અને જે કોચ હોય છે કોચે પણ ત્યાં સતત હાજર રહેવું જોઈએ। જ્યારે નાના બાળકોનો પ્રશ્ન આવે ત્યાં તો કોચે અવશ્ય ત્યાં હાજરી આપવી જોઈએ, જેથી કરીને આવી ભવિષ્યમાં આવી કોઈ ઘટના કે દુર્ઘટના બને નહીં અને કોઈ માસૂમનો જીવ આમાં હોમાય નહીં। અને ખાસ તો સિક્યુરિટી અવશ્ય રાખવી જોઈએ। વોટર પાર્કની વાત કરવામાં આવે તો વોટર પાર્કમાં આપણે પૈસા આપીને જાય છે, એમ છતાં બાળકો મરી જાય। વોટર પાર્કની અંદર બાળકો મરી જાય છે, એમાં તરતા આવડતું હોય કે ના આવડતું હોય તેની પોતે તપાસ કર્યા વગર તેમને એન્ટ્રી આપી દેવામાં આવે છે। અને ત્યાંથી મેનેજમેન્ટ કે જે માલિક હોય વોટર પાર્કના તે કોઈ જાતનું ધ્યાન રાખતા નથી કે જ્યાં 2500-50 બાળકો એક જ જગ્યાએ ડૂબકીઓ મારતા હોય અને કૂદતા હોય ત્યાં કોઈ ધ્યાન રાખવાવાળું કે કોઈ જાણકાર વ્યક્તિ હોતું નથી કે જે કદાચ બાળક ડૂબે તો એને દોડીને કૂદીને બચાવી શકે। આ વ્યવસ્થા તમામ જગ્યાએ હોવી જોઈએ। પરંતુ જ્યારે આપણે પૈસા ભરીને તો આપણે જઈએ તો ઇન્સ્યોરન્સ પણ હોવો જોઈએ। ઇન્સ્યોરન્સ અત્યારે સમજી લો કે વાલીઓ અત્યારે બાળકોના હોય કે ના હોય, પણ જે સ્વિમિંગ પુલના માલિકો હોય તે લોકોએ ત્યાં વ્યવસ્થા આ પ્રકારની હોતી નથી કે એ લોકો ખાલી એક પૈસા કમાવાનું સાધન એમનું હોય છે સ્વિમિંગ પુલ, વોટર પાર્ક બનાવ્યા હોય છે પણ એવી કોઈ વ્યવસ્થા હોતી નથી। આમ હોવું જોઈએ પણ ત્યાં આગળ આવી કોઈ વ્યવસ્થા અત્યાર સુધી દેખવામાં ક્યાં મળી નથી। પરંતુ કોકની લોભ લાલચના હિસાબે આપણા જે પરિવારજનો અથવા આપણા કોઈ મિત્રો બાળકો મરી જાય। ખાસ તો પ્રજાજનોએ બી જાગૃત થવાની જરૂર છે। કોઈ લોભામણી જાહેરાત આ સ્વિમિંગ પુલવાળા જે આપતા હોય છે બહાર વોટર પાર્કવાળા, એમાં પડવાની કોઈ જ જરૂર નથી। વિચારીને જવું જોઈએ, પોતાની સલામતી સાથે જવું જોઈએ અને ચેક કરવું જોઈએ કે લોકોએ ઇન્સ્યોરન્સ લીધો છે, પૂરતી તકેદારી રાખી છે કે કેમ। માત્ર ને માત્ર જાહેરાતો જોઈને આ કોઈ પણ વોટર પાર્કમાં આપણે પ્રવેશ કરવો જોઈએ નહીં। અમુક પ્રકારની એસઓપી પણ જોવા મળતી હોય છે, જેમ ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી પછી એસઓપી પછી દોડાદોડી થઈ। સ્વિમિંગ પુલ કે વોટર પાર્કમાં કોઈ એસઓપી મને જોવા નથી મળી, તમે આવું જાણો છો કંઈ? સ્વિમિંગ પુલમાં કોઈ એવી તકેદારી હોતી જ નથી। માત્ર જાહેરાત કરે કે 400 રૂપિયામાં વોટર પાર્ક અનલિમિટેડ જમવાનું, તમામ ફેમિલીઓ અંદર જતા રહે છે, પણ એની કોઈ નીતિ નિયમ કયા છે કે શું એમની જાળવણી છે કશું કોઈ જોતા નથી। પાણીમાં ક્લોરીનની માત્રા કે પાણી કેટલા ટાઈમ પહેલાંનું ભરેલું છે કે તાજું ભર્યું એવી કોઈ પુષ્ટિ કરતા નથી ને પહોંચી જાય છે। એટલે કે જે પ્રમાણે એસઓપી છે એસઓપીનું પાલન થવું જોઈએ, સાથે સમયાંતરે તેનું નિરીક્ષણ થવું જોઈએ અને ખાસ કરીને જે લોકો આવી રહ્યા છે તેનો ઇન્સ્યોરન્સ હોવો જોઈએ। એ પહેલાં સુરક્ષા વ્યવસ્થા છે તેની ચકાસણી કરવામાં આવે તો કોઈના વહાલ છે, દીકરા છે તો કોઈ વ્યક્તિ છે તેનું આ રીતે મૃત્યુ ન થાય। કેમેરામેન ધ્રુવ પટિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આ જ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ। હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે તો ઉનાળુ વેકેશનમાં ખાસ કરી અને બાળકોને લઈ અને પરિવારજનો વોટર પાર્ક, રિસોર્ટમાં, ફાર્મ હાઉસમાં જતા હોય તેવા જ કરુણ બનાવ બનેલ જામનગરમાં। ખાસ કરીને જામનગરમાં પરમ દિવસે હોલિડે રિસોર્ટમાં 8 વર્ષનું બાળક ડૂબી
ડીપ પાણીમાં જઈ અને ડૂબ્યું અને ત્યાંને ત્યાં ઘટના સ્થળ પર મૃત્યુ થયું. શું કહેશો એમ? આ શું હોવું જોઈએ? વાત કરવી છે પણ વાસ્તવિકતા એ છે કે સૌથી પહેલા તો આની અંદર મા બાપનો વાંક છે. તમારું બાળક ક્યાં રમે છે એની તમને ખબર હોવી જોઈએ. પુલની અંદર ક્યારેક એવું હોય છે કે આગળના ભાગમાં સ્લોપ હોય છે અને ત્યાર પછી ઊંડાઈ આવી જતી હોય છે, તો તમારું છોકરું ક્યાં જાય છે તમારે જોવું જોઈએ. બીજી વસ્તુ, જ્યારે પુલ ચાલુ કરતા હોય છે ત્યારે ત્યાં પૂરતા લાઈફગાર્ડ મૂકવાની જરૂર હોય છે. અને ત્રીજી વસ્તુ એ હોય છે કે જ્યારે ઊંડાઈ આવતી હોય ત્યારે એમાં ઊંડાઈ સૂચક વિગત પણ લખેલી હોય અને ત્યાં બેરિકેડ પણ મૂકેલા હોય કે અહીંથી આગળ ઊંડું પાણી ચાલુ થાય છે, ધ્યાન રાખવું. એટલે આ બધી જ પરિસ્થિતિઓ સાથે મળી હોય ત્યારે જ આવી ક્યાંક ઘટના બની હોય કે આમાં ક્યાંક ને ક્યાંક ચૂક થઈ હોય. મા બાપની તો 100% ચૂક છે. આ ઉપરાંત ત્યાંના પુલ સંચાલકોની પણ ચૂક છે કે લાઈફગાર્ડ ત્યાં કેમ નહોતા, કારણ કે જ્યારે છોકરો ડૂબવા માંડ્યો હોય તો એ લોકોનું ખરેખર ધ્યાન હોવું જોઈએ. બીજી વસ્તુ, આ પુલની અંદર બાળકો માટેનો અલગ એક પુલ બનાવવામાં આવેલો જ છે, ગોઠણ સુધી પુલમાં રમી શકે. તો પછી આવા ઊંડા પુલમાં જવા દેવાની મા બાપે જરૂર શું હોય? એટલે સવાલો ઘણી બધી પ્રકારના છે. પુલની સુરક્ષા બાબતના પણ છે અને મા બાપની બેદરકારીના પણ છે. આશીષભાઈ, ખાસ વાત કરવામાં આવે કે આ પુલમાં ગુજરાતમાં ગઈકાલમાં 3 આવા બનાવ બન્યા કે જ્યાં બાળકો ક્યાંક ને ક્યાંક ફાર્મ હાઉસ, રિસોર્ટ, વોટર પાર્ક આમાં ગયા હોય. હકીકતે મોજ મજા માટે ફેમિલી સાથે ગયા હોય, પણ આવા દુઃખદ બનાવ બન્યા છે. શું કહેશો? સાચી વાત છે હિરેનભાઈ. પહેલાં તો જામનગર, જુનાગઢ અને સુરત 3 જગ્યાએ બનાવ બનેલો છે જેને આપણે દુર્ઘટના કહી શકીએ. તે બધા પરિવાર સાથે અમારી સંવેદનાઓ છે કે જેને પોતાના વહાલા સવયા બાળકોને ગુમાવ્યા છે. હવે આપણે વાત કરીએ જામનગર હોલિડે રિસોર્ટમાં જે 2 દિવસ પહેલાનો બનાવ આપણે જોયો, એ બનાવમાં હું બહુ સ્પષ્ટપણે માનું છું કે 2 લોકો મુખ્ય જવાબદાર છે. પહેલાં તો માતા પિતા, એમને દુઃખ થયું છે, અમારી સંવેદના છે, પણ આપણું સંતાન કઈ જગ્યાએ જાય છે, માતા પિતા હારે હોય તો એ ઊંડા પાણીમાં જાય છે કે પછી એને જ્યાં બેબી પુલ છે ત્યાં રમે છે, એવી કાળજી રાખવી જોઈએ કે નહીં કે પોતે પોતાના મગ્નમાં અને પોતાની મજામાં મસ્ત રહેવા જોઈએ. અને એટલું જ જરૂરી છે કે સ્વિમિંગ પુલ કોઈ પણ જગ્યાએ હોય તો ત્યાં પહેલાં ટ્રેન સ્વિમર હોવો જરૂરી છે. બીજો નંબર, ભાર્ગવભાઈ કીધું એમ, લાઈફગાર્ડ અત્યંત આવશ્યક છે. જો એ ન હોય, મને ખ્યાલ નથી, હું કોઈ દિવસ ગયો નથી, પણ ટ્રેનર અને લાઈફગાર્ડ ન હોય તો એ ભયંકર ગંભીર બેદરકારી, ગુનાહિત બેદરકારી સંચાલકોની પણ કહેવાય. ભાઈ, વાત કરવામાં આવે કે આજે જામનગરનો બનાવ છે, આવા ગુજરાતમાં એક સાથે 3 બનાવ બન્યા છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક કોકની બેદરકારી કે સંચાલકોની ત્યાંની બેદરકારીના હિસાબે 3 બાળકોએ જીવ ગુમાવ્યો. શું કહેશો? હિરેનભાઈ, જેમ મારા સાથી મિત્રોએ જણાવ્યું કે ભાઈ ખરેખર હવે દિવસે એવો સમય આવે છે કે માણસો પોતાની તર્ક બુદ્ધિ સાઈડમાં મૂકીને, વેકેશન આવ્યું નથી કે મન મોજ માણવા માટે થઈને ગમે તે સ્તર ઉપર ચાલ્યા જાય છે. અને મા બાપની જે પ્રાથમિક ફરજ હોય છે કે પોતાના બાળકોનું બધેથી પહેલા ધ્યાન રાખવાનું હોય, બરોબર છે, એ લોકો સાઈડમાં મૂકીને પોતાની મન મોજ મસ્તીમાં પડ્યા હોય છે. અને સાથોસાથ જેમ બીજું તંત્ર છે, બરોબર, વોટર રિઝોર્ટ વાળા છે કે કોઈ પણ, એ લોકોને લાઈફગાર્ડ ને બધા રાખવા જોઈએ, બરોબર, કે ભાઈ મા બાપનું ઘણી વાર બની શકે ભાઈ ધ્યાન ચૂક થઈ જાય અથવા તો આડાવડા ગયા હોય, પણ પોતાના કસ્ટમર જેની પાસેથી પૈસાનો સ્ત્રોત છે તો એના માટે સામે એમની પોતાની ફરજ પણ એટલી નિભાવવી જોઈએ ને કે ભાઈ સેફટીના બધા ઇક્વિપમેન્ટ્સ રાખીએ. અને સાથોસાથ આમાં ત્રીજો એક ચહેરો એ છે કે સરકાર છે જે આવા તમામ રિઝોર્ટને, ફાર્મ હાઉસોને જ્યાં સ્વિમિંગ પુલની વ્યવસ્થા છે અને જે આવા બધા વોટર પાર્ક છે એમને લાયસન્સ પ્રોવાઈડ કરે છે, પોતે કઈ એનું સ્પેસિફિક ટાઈમે પીરિયડ ઉપર પોતે કઈ ચકાસણી કરે છે કે નહીં, આમાં સરકારનો પણ એટલો ને એટલો અભાવ કહેવાય. બરોબર છે કે એમને પણ જોવું જોઈએ કે ભાઈ કોઈ આવા મિસબિહેવ બનાવ ન બની જાય. ખાસ કરીને આપણી સાથે સ્વિમિંગ કોચ પણ છે, તો ખાસ કરીને મિતેશભાઈ, સ્વિમિંગમાં 3 બાળકો ડૂબ્યા છે, કયા સ્થળ ઉપર ખાસ તો લાઈફગાર્ડ જોવા ન મળ્યા? શું કહેશો? લાઈફગાર્ડ ન હોય એવું તો પોસિબલ નહીં, પણ ખરેખર લાઈફગાર્ડ છે કે નહીં એની તંત્રે તકેદારી રાખવી જોઈએ. સંચાલકો છે એ લોકોને તો જેટલું સસ્તામાં જે કોઈ સ્ટાફ મળતો હોય એટલો એ લોકો વ્યવસ્થા ફટાફટ કરશે. કોઈ સ્વિમિંગ જાણતું હોય એને તમે લાઈફગાર્ડ કહો તો એ વસ્તુ યોગ્ય નથી. કે લાઈફગાર્ડ છે એની આપણે કહી તો લાઈફગાર્ડની અંદરમાં ઘણી બધી જવાબદારીઓ આવતી હોય છે. કોઈ માણસ જો ડૂબે છે તો ઇન્સ્ટન્ટ એને 1, 2, 3, 4 મિનિટની અંદરમાં એને તમે CPR આપી શકો છો. બનતી કોશિશે એને બચાવવાના પ્રયત્નો કરવા પડતા હોય. એટલે લાઈફગાર્ડ છે આ દરેક વસ્તુઓથી ટેકનિકલ રીતે સંપૂર્ણ સજ્જ હોય છે, ના કે ખાલી કેવા ખાતર લાઈફગાર્ડ. અને આવી જે ઘટનાઓ બનતી હોય છે એની અંદરમાં માત્ર હું એવું માનું છું કે ભાઈ બેદરકારી જે એક ફેક્ટર નથી હોતું, પણ ક્યાંક એક એ ફેક્ટર હોઈ શકે. વોટર પાર્કની અંદરમાં જાતા બાળકો છે
શું ખરેખર એની મેડિકલ તપાસ થાય છે? આ લોકોને ક્યાંય ખેંચ, બીજી ત્રીજી વસ્તુ, પાણીની ડર કે આવું કોઈ ભય કે એવું કાંઈ થાય છે? આની ખરાઈ કરવામાં આવે છે? કરવામાં આવે જે જામનગરનો બનાવ છે તેવો જુનાગઢમાં, ગુજરાતમાં એવા 3 સુરતમાં બનાવ બન્યો. ખાસ કરીને વોટર પાર્ક રિસોર્ટમાં ફેમિલી સાથે મજા કરવા ગયા હોય અને ક્યાંક આવી દુર્ઘટના બની છે. શું કહેશો? મારું કહેવાનું તો એટલું જ છે કે જ્યારે આ રિસોર્ટની અંદરમાં તમે પૂરેપૂરી તમારી ફીસ લઈ અને જેને જ્યારે અંદર એન્ટ્રી થાય છે ત્યારે નાના ભૂલકા બાળકો જે હોય છે એના માતા પિતા, ખાસ તો માતા પિતાની એ ભૂલ જ છે કે માતા પિતાને પોતાની મોજ મસ્તી સારું કરી ને બાળકોનું ધ્યાન દેવું જોઈએ. પણ બધાથી વધારે જવાબદારી હોય તો જે સંચાલકો છે, સ્વિમિંગ પુલના સંચાલકો છે, એની જવાબદારી રહે છે. એને જોવું પડે કે નાનો બાળક, એના પહેલે તો અહીંયા એની સિક્યોરિટી એવી હોવી જોઈએ કે નાનું બાળક આવ્યું તો એને જેને એની જે જગ્યા છે એના ઉપર નવડાવવા માટે મોકલવાની જરૂર છે. મોટામાં અંદર જવા દેવાની જરૂર નથી. ખાસ કરીને પહેલે તો છે ને સ્વિમિંગ પુલના જે સંચાલકો છે એની એ ભૂલ છે, માતા પિતાની ભૂલ છે. એ તો આપણે સ્વીકારી જેવી છે કે માતા પિતાની એ ભૂલ છે. પણ ખાસ કરીને આ લોકો તમારી પાસેથી ફીસ લે છે, ટિકિટ લે છે, તો બધાથી મોટી જવાબદારી સ્વિમિંગ પુલના જે સંચાલકો છે એની આવી જોઈએ. ને બીજા નંબરની અંદરમાં કે જે માતા પિતા મોજ કરવા જાય છે, પોતાની મોજ મસ્તીની અંદર પડ્યા હોય છે ને નાના બાળકોનું ધ્યાન દેતા નથી, તો માતા પિતાઓને એ છે ને ખાસ કરીને જોવાની જરૂર છે કે મારા નાના ભૂલકા બાળકોનું શું છે. તમે એને એની સાથે રાખો, યા તો એક માણસ એની સાથે રાખો ને એનો જે જગ્યા છે એના ઉપર દોડાવો. પણ તમે ગમે ત્યારે કરો, પણ મેન વસ્તુ તમે 500, 1000 રૂપિયા જ્યારે સ્વિમિંગ પુલની અંદરમાં લેતા જ હોવ છો ત્યારે તમારી જવાબદારી શું આવે છે એ ખાસ કરીને જોવાની છે કે તમે છે ને આ જે પબ્લિક તમારે અહીંયા નાહવા આવે છે, તમે સ્વિમિંગ કરવા આવે છે, એના માટે તમે શું સુવિધા આપો છો ને શું સિક્યોરિટી આપો છો એ ખાસ ધ્યાનમાં રાખીએ. ને હવે આ લોકોને જ્યારે હોય ત્યારે પરમિશનો કેવો તમે જોઈ શકો છો કેટલા સ્વિમિંગ પુલો નવા બન્યા છે. પરમિશનો સરકાર આપી દે છે, પણ સરકાર એના પાછળ પરમિશન દે છે તો કોઈ જવાબદાર વ્યક્તિને મોકલીને જોવે છે કે આની પરિસ્થિતિ શું છે કે કેવી રીતે છે. આ બધું મેન તો સંચાલક અને મા બાપનો જ વાંક છે કે જે છે ને આ વસ્તુ થાય છે આ બીજી વખત થવી ન જોઈએ. ખાસ કરીને જામનગર વાસીઓનું કહેવું છે કે જે તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક ઉણપ રહી જાય છે કે સ્વિમિંગ પુલ, વોટર પાર્ક જેવી સંસ્થાઓ છે કે જ્યાં પૈસા દઈ અને જ્યારે બાળકો જતા હોય તો આવી રીતે આવો બનાવ ન બને તો સંચાલકનું પણ થોડું ધ્યાન રાખવું જોઈએ કે તેને દ્વારા જે સિક્યુરિટી પ્રોવાઈડ કરવામાં આવે કે લાઈફગાર્ડ હોય તેની પૂરેપૂરી વ્યવસ્થા રાખવી જોઈએ તો આવા અનિચ્છનીય બનાવ ન બને. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. મનોરંજન બન્યું માસૂમ બાળકોનું મોતનું કારણ. બિલકુલથી વાત કરીએ તો મનોરંજન બન્યું છે આ માસૂમ બાળકોના મોતનું કારણ. 24 કલાકમાં 3 બાળકો ડૂબી આવે છે. રિસોર્ટ સંચાલકોની બેદરકારી સામે રોષ વધ્યો છે. વોટર પાર્ક બન્યા બાળકો માટે ડેટ ટ્રેપ. જામનગર, જુનાગઢ 2 બાળકો પાણીમાં ગરકાવ થયા. કામરેજમાં માતા સામે પુત્રએ કરુણ મોત નીપજ્યું છે. વોટર પાર્ક સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. રિસોર્ટ સંચાલકોની બેદરકારીથી આ સવાલો રોષે ભરાયા છે. લોકો તંત્રની દેખરેખ પર ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે તેને લઈને તમામ મહાનુભાવો વિશેષ ઉપસ્થિત છે. આ જાગૃત નાગરિક છે, આપણે સૌપ્રથમ તેમની સાથે વાત કરીશું અને જાણીશું જી શું કહેવા માંગશો કે જે પ્રમાણે આ ઘટનાઓ બની છે વોટર પાર્ક જે બાળકો માટે ડેટ ટ્રેપ સમાન સાબિત થયા છે. વસ્તુસ્થિતિ એવી છે કે હવે વાલીઓ સાથે ગયેલા જે બાળકો છે તેમના માટે છે, પણ ક્યાંક ને ક્યાંક તંત્રની પણ બેદરકારી છે. આપનું શું મંતવ્ય? જી, જે પ્રમાણે માસૂમ બાળકોએ અલગ અલગ 3 જિલ્લાઓમાં હમણાં રિસેન્ટલી જ જીવ ગુમાવ્યા છે, ખૂબ જ દુઃખદજનક છે ગુજરાત માટે અને આ તમામ વ્યવસ્થા તંત્ર માટે. ખાસ કરીને હું વાત કરું તો જે પ્રમાણે બાળકોના વાલીઓ હોય છે એ પ્રમાણે તમામ નાગરિકોના વાલી આ વહીવટી તંત્ર છે. જો બાળકોના વાલીઓએ ધ્યાન કદાચ નથી રાખ્યું અને એ કારણોસર બાળકો ડૂબ્યા છે તો એટલો જ જવાબદાર વહીવટી તંત્ર છે, કેમ કે નાગરિકોના વાલી છે. એમને શું ધ્યાન રાખ્યું ફાર્મ હાઉસમાં જ્યાં આવી ઘટના બની તો ત્યાં સિક્યુરિટીની શું વ્યવસ્થા હતી, શું ત્યાં તાલીમબદ્ધ તરવૈયા અવેલેબલ હતા કે કંઈક આવી ઘટના બને તો ઇમિડિયેટ એક્શન લઈને, રેપિડ એક્શન લઈને એ બાળકોને બચાવી શકે. કેમ કે જ્યારે એક બાળકનું મૃત્યુ થાય છે એટલે આપણા માટે શબ્દ એક મૃત્યુમાં પૂરો થઈ જાય છે, પરંતુ જ્યારે એક પરિવારમાંથી બાળક જતું રહે છે ત્યારે આખા પરિવારમાં શૂન્યાવકાશ સર્જાઈ જતો હોય છે.
દરેક મા બાપના અરમાનો પાણીમાં ગરકાવ, એ બાળકની સાથે એમના અરમાનો પણ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. તો આ બાબતે મારું માનવું એવું છે કે જેટલા જવાબદાર હું વચ્ચે અંશે વાલીઓની બી જવાબદાર ગણીશ જ, કેમ કે જ્યારે આવી રીતે મનોરંજન માટે જતા હોય છે પબ્લિક પ્લેસમાં, ત્યારે વાલીઓએ પણ પૂરતી પ્રિકોશન્સ રાખવા જોઈએ, કાળજી રાખવી જોઈએ. દે હેવ ટુ મેક શ્યોર કે આ જે જગ્યાએ વોટર પાર્કમાં જઈએ છીએ ત્યાં આગળ આવી સિક્યુરિટીની વ્યવસ્થા છે, પછી જે વોટર પાર્કમાં જવું જોઈએ. અને સાથે સાથે વહીવટી તંત્રએ પણ એવી વ્યવસ્થા રાખવી જોઈએ કે જો આવી કોઈ ઘટના, અનિચ્છનીય ઘટના બને તો એના માટે बचावना पगला लई शकाय। जी क्या कहेंगे जिस प्रकार से जो किस्से हुए, यानी जामनगर की बात करें, जूनागढ़ की बात करें, कामरेज में बात करें, तो जो वाटर पार्क है तो वो अभी बच्चों के लिए डेट ट्रैप समान साबित हो रहा है। आपकी क्या राय है? जो 3 मौत का खबर मुझे अभी पता चला है, उससे तो एक ही चीज क्लियर होती है कि ये जो वाटर पार्क और रिजॉर्ट हैं उनमें क्लियर रेगुलेशन माने नियम की जरूरत है। जैसे लाइफ गार्ड, फ्लोटर वगैरह जो भी नीति सरकार बनाए उसका ध्यान रखे और ये चीज मेक श्योर करे कि और ऐसी मृत्यु ना हो, या कम से कम, ये तो एक्सीडेंट की बात है, कभी कभी एक्सीडेंट हो भी जाता है, पर जितनी हद तक सरकार उसको रोक सकती है नियम बना के, उतनी हद तक उसको रोकना चाहिए। સરકારે નિયંત્રણ રાખવું જોઈએ તેવી રીતની વાત છે. શું કહેવા માંગશો? 24 કલાકમાં 3 કરુણ ઘટના સામે આવી છે. पहले तो जो बच्चों ने जीव गुमाया, मैं उनके प्रति बहुत संवेदना व्यक्त करता हूँ। प्लस प्रशासन और शासन दोनों भी इसमें जिम्मेदार है, परिवार के माँ बाप भी जिम्मेदार हैं। अगर आप अपने बच्चों को लेके जाके कहीं भी अगर स्विमिंग पूल या खेल कूद की जगह जाते हैं तो आप पहले पैमाना चेक करिए, किस पैमाने के तहत हमारे बच्चे वहाँ खेल कूद सकते हैं कि नहीं। आप अगर आप बिना सेफ्टी देखे, बिना सिक्योरिटी देखे आप अपने बच्चों को ले जाके छोड़ दिया, आप मोबाइल में व्यस्त हो गए, तो ऐसी घटनाएं बार बार होती रहेंगी। तो खास करके माँ बाप को भी ध्यान रखना होगा कि अगर आपका बच्चा स्विमिंग करता है तो उसकी गहराई कितनी है, अगर बच्चा कितने साल का है, 5 साल से लेकर 15 साल का है, 20 साल का है, तो उसके माप कितना है, गहराई कितना है, उस हिसाब से वो स्विमिंग कर सकता है कि नहीं कर सकता है। उनके माँ बाप भी को भी बहुत, खास करके माँ बाप को भी बहुत ज़्यादा ध्यान रखना पड़े। और शासन प्रशासन से मेरी इतनी ही अपील है कि ऐसे जो प्राइवेट में लोगों को आप धड़ आप परमिशन देते जा रहे हैं, ऐसे परमिशनों को पाबंदी लगानी चाहिए। जितना हो सके आप गवर्नमेंट के जो रूल्स और रेगुलेशन है, कारपोरेशन ने बनाया, बहुत अच्छी अच्छी जगह है, उन जगहों पे आप ज्यादा जाएं। प्राइवेट में आपको ज्यादा सिक्योरिटी और सेफ्टी नहीं मिलेगी। और जहां अगर सरकारी में जाते हैं पहले आप मानक और व्यवस्था जरूर चेक करें, फिर ही वहां पे आप जा सकते हैं। પછી બધા તમામ પ્રકારના જે પેરામીટર છે તે ચેક થવા જોઈએ તેવી રીતની વાત છે. પ્રાઇવેટ કરતા સરકારીમાં જવું જોઈએ તેવી રીતનો પણ અનુરોધ અત્યારે ઉઠી રહ્યો છે. આપનું શું મંતવ્ય જે બનાવ બને છે તેની? હવે સરકારીમાં જે જવું જોઈએ એ વસ્તુ બરાબર છે, પણ સરકારીની અંદર ખાલી સ્વિમિંગ પુલ છે. એ જે વોટર પાર્કમાં જે સુવિધાઓ છે એ સરકાર આપતી નથી એ સુવિધાઓ. એને કારણે લોકોને વોટર પાર્કની અંદર જવું પડે છે. અને એ ખાનગી વોટર પાર્કની અંદર જે જવાને કારણે, અને ખાનગી વોટર પાર્કની અંદર નિષ્કાળજી, એ લોકોની જે નિષ્કાળજી છે, એમના જે અધિકારીઓને જે મૂકેલા છે એ અધિકારીઓ બાળકોને લઈને આવવાવાળા અને બાળકોની હાઇટનું કે કેટલા સેન્ટીમીટરની છે અને આપણો વોટર પાર્ક છે એ કેટલા સેન્ટીમીટરનો છે એ જોયા વગર ત્યાં આગળ જે એ લોકો ખેલકૂદ કરવા જોવા દે છે એ એમની બહુ બેદરકારી છે. અને જોડે જોડે વાલીઓની પણ બેદરકારી છે. વાલીઓએ પણ એ ધ્યાન આપવું જોઈએ. અને આ વાલીઓ માટે ખાસ ચેતવા જેવું છે. વાલીઓ માટે ચેતવા જેવું છે. હાર્દિકભાઈ શું કહેશો? કારણ કે આનામાં જે બેદરકારી વાલીઓ આક્ષેપ કરી રહ્યા છે કે તંત્રની બેદરકારી છે, રિસોર્ટના સંચાલકોની બેદરકારી છે, તો ત્યારે બીજી બાજુ જો બાળકો વાલીઓ જોડે જાય તો તે વધુ સુરક્ષિત હોવા જોઈએ. તો વાલીઓએ તો વધુ તેમની કાળજી રાખવી જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે છે કે વાલીઓનો પણ અહીંયા સમાવેશ છે કે એ પણ એટલે જ દોષિત છે? 100% હું ચોક્કસથી એક ઈમાનદારી પૂર્વક એક મંતવ્ય આપીશ કે જેટલા જવાબદાર વહીવટી તંત્ર છે એટલા જ જવાબદાર વાલીઓ છે. અને હું તો એમાં એટલું કહીશ, પૂરક કરીશ મારી એ વાતને, કે સૌથી પહેલા જવાબદાર વાલીઓ છે કે પહેલા તો એમને આઈડેન્ટિફાઈ ના કર્યું કે આ વોટર પાર્ક સિક્યોર આપણી ફેમિલી માટે છે કે નહીં. પછી સિક્યોર એ તો વેરીફાઈ ના કર્યું, પણ એ વેરીફાઈ કર્યા વગર અંદર જતા બી રહ્યા અને સાથે સાથે પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગયા. એમાં બાળક છે, બાળક તો ઈશ્વરનું સ્વરૂપ કહેવાય. એમાં કઈ અત્યારે નાના બાળકમાં નિર્દોષતા હોય, એને વધારે બુદ્ધિ ના હોય કે મારે આ પાણીમાં પડાય કે ન પડાય, મારે આ સેફટી વગર જવાય કે ન જવાય. એ બધા લેસન્સ તો વાલીઓ જ આપી શકે અને એની કાળજી બી વાલીઓ જ રાખી શકે. પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આવી રીતે સામૂહિક રીતે ફેમિલીની સાથે આવા જગ્યાએ જતા હોય છે તો મોબાઈલમાં અને એકબીજાની મસ્તીમાં એ લોકો રચ્યા પૈસા થઈ જતા હોય છે અને એના કારણે આવી ઘટના
બનતી હોય છે કે બની શકે છે. એટલે હું તો એવું કહું છું, જ્યારે પણ જાઓ ત્યારે વાલીઓએ ખાસ કરીને પોતાનો જીવ ગુમાયા પછી જ્યારે અહેસાસ થાય છે કે આ તો મારું કિંમતી રત્ન જતું રહ્યું, તો એ કિંમતી રત્નને કિંમતી રત્નની જેમ જ સાચવવું જોઈએ, તો આવી ઘટના ના બને. ચોક્કસ એટલે જોવા જઈએ જે પ્રમાણે 24 કલાકમાં આ તરુણ જે હતા, જે બાળકો હતા, તે 3 બાળકોનું મોત પાણીમાં ડૂબવાથી નીપજ્યું છે. વાત કરીએ તો જામનગરની, જુનાગઢની અને કામરેજમાં આ ઘટનાઓ બની છે. તેને લઈને વડોદરાના જે જાગૃત નાગરિક છે તેમને પોતાનું મંતવ્ય રજૂ કર્યું છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નેવાસકર, મંતવ્ય ન્યૂઝ. ત્યારે આજ મુદ્દે જુનાગઢની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતમાં મનોરંજન અને પ્રવાસના નામે જે ધમધમતા રિસોર્ટ અને જે વોટર પાર્ક છે તે હવે નાના બાળકો માટે, માસૂમ બાળકો માટે ક્યાંક ને ક્યાંક ડેથ ટ્રેપ છે તે સાબિત થઈ રહ્યા છે. ગુજરાતની અંદર કાળજુ કંપાવી દે તેવી 24 કલાકની અંદર 3 ઘટનાઓ છે તે સામે આવી છે. જુનાગઢ જિલ્લામાં કામરેજમાં અને જામનગર જિલ્લામાં છે તે આ ઘટના છે તે સામે આવી છે. ત્યારે જુનાગઢની જનતા છે તે આ મામલે શું કહી રહી છે, આપણે સીધા જ તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, ગુજરાતમાં 3 ઘટનાઓ સામે આવી છે, માસૂમ બાળકોના મોત થયા છે. પહેલા તો એક પકડવાનો પાત્ર છે અને દુઃખની પણ લાગણી છે કે બાળકો છે એના મૃત્યુ ફક્ત ને ફક્ત સ્વિમિંગ પુલ અને ફાર્મ જ્યાં બનાવેલા એની બેદરકારીના કારણે આ મૃત્યુ થયા છે. અને સરકારે કોઈ દિવસ ગુજરાતમાં કડક કાર્યવાહી કરી અને આવા અકસ્માતથી બાળકો અને અન્ય માણસો ભોગ બને એની માટે કોઈ કડક કાર્યવાહી નથી કરી. કારણ કે આ એજન્સીઓ મારફત ચાલતા હોય અને સરકારના મામી માસીના જ આ લોકો હોય અથવા તો મોટો ભ્રષ્ટાચાર કરી ને આવી મંજૂરી મેળવી લેતા હોય. ગુજરાતને શરમજનક બનાવ મોરબીનો બન્યો છે, રાજકોટનો બન્યો છે, સુરતનો બન્યો છે. છતાં પ્રેરણા લેવી જોઈએ. એ પ્રેરણા આજ લગન ગુજરાત સરકાર લેતી નથી. ગુજરાત સરકારના જવાબદાર અધિકારીઓએ ત્યાં ચેકિંગ કરવું જોઈએ, તપાસ કરવો જોઈએ. ત્યાં નાસ્તો ચા પાણી પાય અને મોટી રિશ્વત લઈ અને વયા આવે એના કારણે નિર્દોષ બાળકોને આમ જનતા છે એના મૃત્યુનો ભોગ બને. અમારી માંગણી છે સરકાર પાસે કે આવા સ્વિમિંગ પુલ હોય, આવા ફાર્મ હોય અને જ્યાં આવો અકસ્માતમાં ભોગ બને એની માટે સહ અપરાધ કાયદા મુજબ એની સામે પણ ફોજદારી રાહે પગલા લેવા જોઈએ સરકાર જો મક્કમ હોય તો. જે રીતે 24 કલાકની અંદર 3 માસૂમ બાળકોએ છે તે રિસોર્ટ અને સ્વિમિંગ પુલમાં ડૂબી જવાને કારણે મોતને ભેટ્યા છે. જે છેલ્લા 24 કલાકની અંદર આ 3 માસૂમ બાળકોનો અપમૃત્યુ થયા છે તે ખરેખર દુઃખદ ઘટના છે. ત્યારે આવા જે તે રિસોર્ટ હોય કે જે એક્સ હોય, જે આ બધા જે પાણીના સાથે ઓલા હોય તો એના ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. ને પ્રથમ તો એ છે કે ઘણી વખત સામાન્ય રીતે એવું પણ થાય છે કોઈ પણ ઘટના બને છે ત્યારબાદ તંત્રથી સફાળું જાગી ઉઠે છે અને પછી એ દોડતું થાય છે. તો એ તો શું છે કે ગોળા છૂટી ગયા પછી તબેલા તાળા મારવા જેવી પરિસ્થિતિ છે. તો આ માટે જે પણ આવા રિસોર્ટ છે કે આ છે તેને જ્યારે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવે છે ત્યારે તેની પાસેથી આ સ્પષ્ટ જે ફાયર સિસ્ટમની સાથે જે સંકળાયેલી જોગવાઈઓ છે એની સાથેની જે સંપૂર્ણ બાહેંધરી અને એના ઉપર કડક અમલવારી થાય તો આ બનાવ બને નહીં. કારણ કે જ્યાંનું સરકારી જે સ્વિમિંગ પુલ હોય છે, ત્યાં જેવા રિસોર્ટ હોય છે તો ત્યાં જે સ્વિમિંગ પુલના અલગ અલગ જેટલા હોજ હોય ત્યાં હોજ વાઇઝ સિક્યુરિટી મૂકવા પડતા હોય છે. અને ખાસ કરીને જે આજે બનાવ બન્યો છે આપણે જુનાગઢ જિલ્લાનો, તો ત્યાં લંચ ટાઈમમાં બનાવ બન્યો છે. તો લંચ ટાઈમમાં શું છે કે સ્વિમિંગ પુલને ઢાંકી દેવામાં આવે છે. તો લંચ ટાઈમમાં વિશેષ જવાબદારી એ છે કે ત્યાં બીજા લોકો સામાન્ય રીતે ન હોય અને આ બાળક ત્યાં જઈને આનંદ ડૂબી ગયું. લંચ ટાઈમમાં તો વિશેષ જવાબદારી સિક્યુરિટીની આવતી હોય છે. તો આ માટે પણ તંત્રે વિચારી અને આવા ભવિષ્યમાં બનાવો ન બનવા જોઈએ. અને હાલમાં પણ જે આવા જે રિસોર્ટ છે એના ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરી અને એના ઉપર એલર્ટ કરવું જોઈએ એવી અમારી માંગણી અને લાગણી. જે રીતે લોકો જણાવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક છે તે જે રિસોર્ટના સંચાલકો છે તેમની પણ બેદરકારી કહી શકાય ને તંત્રની નિષ્ક્રિયતા છે તેમની સામે પણ હાલ તો જુનાગઢની જનતાએ સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આપણી સાથે એડવોકેટ છે તે જોડાઈ ગયા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરશું. તંત્રની નિષ્ક્રિયતા કહી શકાય કેટલું? ખૂબ જ ટૂંકા ગાળામાં ગુજરાતમાં જ્યારે 10 વર્ષથી નીચેના માસૂમ બાળકો પોતાનો જીવ ગુમાવતા હોય ત્યારે દુઃખની લાગણી થાય એ વાત છે. એ બધાને દુઃખ છે આ બાબતમાં, પણ ખાસ કરીને
જ્યારે આવી પરમિશન કોઈ રિસોર્ટ કે સ્વિમિંગ પુલ કે કોઈ વોટર પાર્કને આપવામાં આવે ત્યારે સરકારે હવે સફાળી જાગી અને એક ચોક્કસ ગાઈડલાઈન છે બહાર પાડવી જોઈએ. આવી ગાઈડલાઈનમાં છે એ નાના બાળકો માટે અલગ ઊંચાઈના સ્વિમિંગ પુલ અથવા કોઈ પણ સમયે આવી ઘટનાઓ બને તો ત્વરિત એના માટે બચાવ માટે ત્યાં ટ્રેનિંગ માણસો છે તે હોવા જોઈએ. સરકાર છે જ્યારે આ પરમિશન આપે ત્યારે એની સાથે ચોક્કસ શરતો છે એ લાગુ પાડી શકાય. ગુજરાતમાં આવા બનાવો બન્યા છે એ ખૂબ જ દુઃખદ છે. સાથે સાથે આ ઘટનામાં સરકારે બોધપાઠ લઈ અને આગળ ગુજરાતનો કોઈ પણ માસૂમ બાળક પોતાનો જીવ ના ગુમાવે એ બાબતની યોગ્ય તકેદારી રાખવી પડશે અને સાથે ચોક્કસ શરતો અને નીતિ નિયમો અને ગાઈડલાઇન્સ છે આ બાબતે બહાર પાડવી જોઈએ તેવું મારું માનવું. શું કહેશો જે જુનાગઢની અંદર ઘટના બની છે, જે ગુજરાતમાં મનોરંજન અને પ્રવાસના નામે જે ધમધમતા રિસોર્ટો છે એમાં ક્યાંક ને ક્યાંક માસૂમ બાળકો છે તેના માટે છે તે હવે દેશ સાબિત થઈ રહ્યા છે. આમ જોઈએ તો આપણે આ બાબતમાં ખાલી સરકારને નહીં પણ મા બાપ, સમાજ અને પ્રશાસન એ બધાની સંયુક્ત જવાબદારી નક્કી કરવી પડે એવું છે. સૌથી પ્રથમ તો એ વાત છે કે લોકો પાસે પૈસા વધ્યા છે, આવક વધી છે અમુક લોકો પાસે, હું એવું નથી કહેતો કે આખો સમાજ, પણ જેની પાસે વધ્યા છે એટલે ત્યાં વાપરવા એની માનસિકતા છે અને આવા રિસોર્ટો જે છે ત્યાં અવારનવાર ચેકિંગ થતું હોય છે. તો તમારા નોમ્સમાં દરેક જગ્યાએ બાળકો અને મોટાઓ માટે સ્વિમિંગ પુલની વ્યવસ્થાઓ અલગ અલગ છે. ત્યાં યોગ્ય સમયે તરવૈયાઓ અથવા તો બચાવ ટીમ હોય છે ખરી. આવા ઘણા બધા પ્રશ્નો આમાં ઊભા થાય છે. તો આ હતા જુનાગઢના જે વાસીઓ, તેમના દ્વારા છે તે ક્યાંક ને ક્યાંક માતા પિતાઓએ પણ કાળજી રાખવી જોઈએ જેથી કરીને માસૂમ બાળકો છે તે પોતાના જીવ છે તે આ રીતે આવી ઘટનાઓમાં ન ગુમાવે. અને તંત્રની નિષ્ક્રિયતા અને જે રિસોર્ટના સંચાલકો છે તેમની પણ ક્યાંક ને ક્યાંક બેદરકારીને લઈ જુનાગઢની જનતાએ સવાલો કર્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.